વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના પીરિયડની અંદર જળ પરિવહન, પ્રદૂષિત નદીઓના શુદ્ધિકરણ અંગેની બાબત રહી ગઈ. તો વર્તમાન સમયની અંદર ભારતની અંદર મોટા ભાગની નદીઓ ઉપર શહેરોનો વિકાસ થયો છે. શહેરોની સાથે સાથે ઉદ્યોગોનો પણ વિકાસ થયો છે. પરિણામે શહેરોના ગટરોના પાણી અને ઔદ્યોગિક એકમો રાસાયણિક, પ્રવાહી અને ઘન કચરો નદીની અંદર ઠાલવી નદીઓને પ્રદૂષિત કરવામાં આવે છે. નદી આપણી લોકમાતા છે. નદીના પાણીનો આપણે પીવા માટે, કપડાં માટે, વાસણ માટે, ખેતીમાં સિંચાઈ માટે, પશુપાલન માટે અને ઉદ્યોગોની અંદર નદીના મીઠા પાણીનો આપણે જુદી જુદી રીતે ઉપયોગ કરીએ છીએ. છતાં પણ એ નદીઓને આપણે પ્રદૂષિત કરીએ છીએ. તો આ પ્રદૂષિત થયેલી નદીઓના શુદ્ધિકરણ માટે કેન્દ્ર સરકારે કઈ યોજના દાખલ કરી છે? તો રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના. અને આ યોજના હેઠળ વર્તમાન સમયમાં ગંગા નદીના શુદ્ધિકરણ અંગેની તમામ કાર્યવાહી ચાલુ છે. તો વર્તમાન સમયમાં ગંગા નદીના શુદ્ધિકરણ માટે કઈ યોજના હેઠળ કામગીરી કરવામાં આવે છે? તો રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના હેઠળ વર્તમાન સમયમાં ગંગા નદીનું શુદ્ધિકરણ કરવામાં આવી રહ્યું છે. વિદ્યાર્થી મિત્રો, આ પાઠ અહીંયા પૂરો થાય છે. હવે આપણે નાગરિક શાસ્ત્રની અંદર પાઠ નંબર 10 એટલે કે સરકારના અંગો વિશે જોઈશું. તો પહેલો પ્રશ્ન છે, સરકારના કુલ અંગ કેટલા? તો ઓબ્જેક્ટિવ પ્રશ્ન આ પૂછાઈ શકે કે સરકારના કુલ અંગ કેટલા? તો સરકારના કુલ અંગ 3 છે. કયા? તો સરકારના 3 અંગોમાં કયા કયા અંગો છે? તો ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. આ 3 અંગો સરકારના છે. અને સરકાર આ 3 અંગોના આધારે દેશનો અસરકારક, પ્રત્યક્ષ અને કાર્યક્ષમ વહીવટ કરી શકે છે. તો સરકારના 3 અંગો કયા કયા છે? તો ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. હવે કેન્દ્ર કક્ષાએ કેન્દ્ર સરકાર આ 3 અંગો વચ્ચે એકતા સાધી અને દેશનો કાર્યક્ષમ વહીવટ કરી શકે છે. 3 અંગોના કાર્યો જુદા જુદા છે. ધારાસભા શું કામ કરે છે? તો ધારાસભા કાયદા ઘડવાનું કામ કરે છે. કારોબારી શું કામ કરે છે? તો ધારાસભાએ ઘડેલા કાયદાનો અમલ કરવાનું કાર્ય કરે છે. તો ધારાસભાનું કામ કાયદા ઘડવાનું છે. કારોબારીનું કામ ધારાસભાએ ઘડેલા કાયદાનો અમલ કરવાનું કામ છે. જ્યારે ન્યાયતંત્ર શું કામ કરે છે? તો ધારાસભા દ્વારા ઘડેલા કાયદા કોઈ વ્યક્તિ દ્વારા, ભારતની કોઈ વ્યક્તિ દ્વારા કે ભારતની કોઈ
કોઈ સંસ્થા દ્વારા ધારાસભાએ ઘડેલા કાયદાનો કોઈ વ્યક્તિ કે સંસ્થા ભંગ કરે તો એ સમય દરમિયાન ભંગ કરનારને, કાયદાનો ભંગ કરનારને સજા અને દંડ કરવાનું કાર્ય ન્યાયતંત્ર. તો આ ત્રણેય અંગો વચ્ચે કાર્યોની બાબતમાં ઝઘડા ન થાય એ માટે ત્રણેયને અલગ અલગ કામ કરવાનું છે. ધારાસભાને માત્ર કાયદા ઘડવાનું કામ, કારોબારીને માત્ર ધારાસભાએ કાઢેલા કાયદાનો અમલ કરાવવાનું કામ, અને ન્યાયતંત્ર કોઈ કાયદાનો ભંગ કરે તો એ સમય દરમિયાન ભંગ કરનારને સજા કે દંડ કરવાનું કાર્ય કરે છે. તો અહીંયા મિત્રો ત્રણેય અંગોના કાર્યો જુદા જુદા છે, છતાં અહીંયા કેન્દ્ર સરકાર, દિલ્હીમાં બેઠેલી કેન્દ્ર સરકાર ત્રણેય અંગોના કાર્યો ભલે જુદા હોય છતાં પણ કેન્દ્ર સરકાર આ ત્રણેય અંગો વચ્ચે એકતા સાધી અને આખા દેશનો કાર્યક્ષમ વહીવટ કરી શકે છે. એ જ રીતે ભારતમાં ભારત રાજ્યોનો બનેલો દેશ છે અને એટલે કેન્દ્ર સરકાર આટલા વિશાળ દેશનું, એટલી કેન્દ્ર સરકાર આખા વિશાળ દેશનું, આટલા મોટા વિશાળ દેશનું અસરકારક અને પ્રત્યક્ષ અને કાર્યક્ષમ વહીવટ કરી શકે ને એ સ્વાભાવિક છે. કારણ કે ભારત કુલ 35 એકમનો બનેલો દેશ છે. ભારતમાં 29 રાજ્યો જોડાયેલા છે અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશો, એમ કરી કુલ 35 એકમનો બનેલો દેશ છે, વિશાળ દેશ છે. તો આટલા મોટા વિશાળ દેશનો વહીવટ એટલી કેન્દ્ર સરકાર કરી શકે નહીં, એ સમજી શકાય એવી બાબત છે. એટલે ભારતમાં પ્રત્યેક ખૂણાનો અસરકારક, કાર્યક્ષમ અને પ્રત્યક્ષ વહીવટ થાય તે માટે ભારતના દરેક રાજ્યોમાં રાજ્ય સરકારની પણ રચના કરવામાં આવે છે. તો કેન્દ્ર કક્ષાએ કેન્દ્ર સરકાર છે અને રાજ્ય કક્ષાએ રાજ્ય સરકાર છે. તો કેન્દ્ર પ્રમાણે રાજ્ય સરકારના પણ કુલ 3 અંગો છે: ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. કેન્દ્ર સરકાર પ્રમાણે ધારાસભાનો કાયદા ઘડવાનું કામ કરે છે. કારોબારી ધારાસભાએ ઘડેલા કાયદાનો અમલ કરાવવાનું કામ કરે છે. જ્યારે ન્યાયતંત્ર કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા દ્વારા રાજ્યની અંદર કાયદાનો ભંગ કરવામાં આવે તો ભંગ કરનારને સજા કે દંડ કરવાનું કામ કોણ કરે છે? ન્યાયતંત્ર. તો અહીંયા પણ રાજ્ય કક્ષાએ પણ સરકારના 3 અંગોના અલગ અલગ કાર્યો છે. કાર્યોની બાબતમાં ઝઘડા ન થાય તે માટે 3 અંગોનો અલગ અલગ કાર્ય કરવાની સત્તા આપી છે. હવે રાજ્ય સરકાર ભલે 3 અંગોના કામ જુદા જુદા હોય પણ રાજ્ય સરકાર ધારે તો આ 3 અંગો વચ્ચે ન્યાયતંત્ર, કારોબારી અને ધારાસભા વચ્ચે એકતા સાધી અને જે તે રાજ્યનો અસરકારક, કાર્યક્ષમ અને પ્રત્યક્ષ સારો વહીવટ કરી શકે છે. પણ રાજ્ય સરકાર ક્યારે અસરકારક અને કાર્યક્ષમ વહીવટ કરી શકે? જ્યારે રાજ્ય સરકાર સરકારના 3 અંગો વચ્ચે ન્યાયતંત્ર, કારોબારી અને ધારાસભા વચ્ચે એકતા સાધી શકે તો રાજ્ય સરકાર રાજ્યનો અસરકારક, કાર્યક્ષમ અને પ્રત્યક્ષ વહીવટ કરી શકે છે. તો આ 3 અંગો વચ્ચે એકતા સાધવાનું કામ કેન્દ્ર કક્ષાએ કેન્દ્ર સરકારનું છે અને રાજ્ય કક્ષાએ રાજ્ય સરકારનું છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈશું કે સરકારના જે 3 અંગો છે એમાં કેન્દ્ર કક્ષાએ ધારાસભા એટલે શું
જો કાયદા ઘડવાનું કામ કરવામાં આવે, જે સભાની અંદર કાયદા ઘડવાનું કામ કરવામાં આવે એ સભાને ધારાસભા કહેવાય છે. અને ધારાસભાને આપણે કેન્દ્ર કક્ષાએ સંસદ તરીકે ઓળખાય છે. હવે ધારાસભા એટલે સંસદ. હવે સંસદમાં, ભારતની સંસદમાં કેન્દ્ર કક્ષાએ કેટલા ગૃહો છે? તો કે બે ગૃહો છે. એક લોકસભા અને બીજું રાજ્યસભા. લોકસભા અને રાજ્યસભા. હવે લોકસભાની અંદર કોણ બેસે છે? તો પ્રજા દ્વારા સીધા ચૂંટાયેલા જે પ્રતિનિધિઓ છે એ પ્રતિનિધિઓ જે સભામાં બેસે એ સભાને લોકસભા કહેવાય અને લોકસભાને નીચલા ગૃહ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે આગળ જોઈશું વિદ્યાર્થીઓ મિત્રો, સંસદનું બીજું ગૃહ છે રાજ્યસભા. રાજ્યસભામાં કોણ બેસે છે? તો તાલુકા કક્ષાએ પ્રજા દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ જે સભ્યોને ચૂંટે, અહીંયા પ્રજા ચૂંટતી નથી રાજ્યસભાના સભ્યો, તો વિધાનસભાના સભ્યો રાજ્યસભા માટે જે પ્રતિનિધિને ચૂંટે તે જ પ્રતિનિધિ રાજ્યસભાની અંદર બેસે છે. તો અહીંયા લોકો દ્વારા ચૂંટાયેલા સભ્યો બેસે છે, જ્યારે અહીંયા પ્રજાના પ્રતિનિધિઓ દ્વારા ચૂંટાયેલા સભ્યો બેસે છે. લોકસભાને નીચલું ગૃહ કહેવાય છે અને રાજ્યસભાને ઉપલું ગૃહ કહેવાય છે. હવે આ બે ગૃહો ભેગા મળી અને ભારતમાં કેન્દ્ર કક્ષાએ આખા દેશને લાગુ પડે તેવા કેન્દ્ર કક્ષાએ આ બે ગૃહો ભેગા મળી, લોકસભા અને રાજ્યસભા, આ બે ગૃહો ભેગા મળી અને માત્ર ને માત્ર કાયદા ઘડવાનું કામ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, કેન્દ્ર કક્ષાએ લોકસભાને નીચલું ગૃહ તરીકે ઓળખવામાં આવે છે અને રાજ્યસભાને ઉપલા ગૃહ તરીકે ઓળખવામાં આવે છે. હવે ધારાસભા એટલે સંસદ અને સંસદ એટલે લોકસભા અને રાજ્યસભા. તો આ બે ગૃહો માત્ર કાયદા ઘડવાનું કામ કરે છે. હવે આપણે જોઈશું કેન્દ્ર કક્ષાએ કારોબારી. તો કેન્દ્ર કક્ષાએની કારોબારીમાં કોણ કોણ હોય છે? તો કેન્દ્ર કક્ષાની કારોબારીમાં એક તો રાષ્ટ્રપતિ હોય છે, બીજા નંબરમાં વડાપ્રધાન હોય છે, ત્રીજા નંબરમાં વડાપ્રધાનનું પ્રધાનમંડળ હોય છે અને ચોથા નંબરમાં એમના નેતૃત્વ હેઠળ રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને વડાપ્રધાનના પ્રધાનમંડળના નેતૃત્વ હેઠળ કામ કરતા કેન્દ્ર કક્ષાના અધિકારી અને કર્મચારીઓનો સમાવેશ થાય છે. તો આ ચાર જણા ભેગા મળી રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, વડાપ્રધાનનું પ્રધાનમંડળ અને કેન્દ્ર કક્ષાના અધિકારી કર્મચારી શું કામ કરે છે કારોબારીમાં રહીને? તો આ ચારે જણા ભેગા મળીને શું કામ કરે છે? તો અહીંયા ધારાસભા દ્વારા જે કાયદા ઘડાય એ કાયદાનો માત્ર ને માત્ર અમલ કરાવવાનું કામ કરે છે. હવે રહી વાત ન્યાયતંત્ર. તો કેન્દ્ર સરકારમાં ધારાસભા દ્વારા જે કાયદા ઘડવામાં આવે એ કાયદાનો કેન્દ્ર સરકારમાં ધારાસભા દ્વારા જે કાયદા ઘડવામાં આવે એ કાયદાનો ભારતની કોઈ વ્યક્તિ દ્વારા કે ભારતની કોઈ સંસ્થા દ્વારા કાયદાનો ભંગ કરવામાં આવે તો કાયદાના ભંગ કરનારને સજા કે દંડ કરવાનું કામ ન્યાયતંત્ર કરે છે.
અને કેન્દ્ર કક્ષાએ આખા દેશને અનુલક્ષીને ન્યાયતંત્રમાં સૌથી ઉપરની જે અદાલત છે એ ઉપરની અદાલતને સર્વોચ્ચ અદાલત કહેવાય છે. તો કેન્દ્ર સરકાર દ્વારા ઘડેલા કાયદાનો કોઈ વ્યક્તિ દ્વારા કે કોઈ સંસ્થા દ્વારા કાયદાનો ભંગ કરવામાં આવે તો ભંગ કરનારને સર્વોચ્ચ અદાલત દંડ કે સજા કરી શકે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે રાજ્ય સરકારના અંગો જોઈશું. ભારતના દરેક રાજ્યમાં 29 રાજ્યોની અંદર અસરકારક અને કાર્યક્ષમ વહીવટ થાય તે માટે ભારતના દરેક રાજ્યની અંદર રાજ્ય સરકારોની રચના કરવામાં આવે છે. તો હવે રાજ્ય સરકારના કુલ અંગ કેટલા? તો ઉપર પ્રમાણે રાજ્ય સરકારના કુલ 3 અંગ છે: ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. અને કેન્દ્ર સરકારના અંગો પ્રમાણે અહીંયા પણ ધારાસભા કાયદા ઘડવાનું કામ કરે છે, કારોબારી ધારાસભાએ ઘડેલા કાયદાનો અમલ કરાવવાનું કામ કરે છે, અને ન્યાયતંત્ર રાજ્ય કક્ષાએ રાજ્ય સરકાર દ્વારા જે કાયદા ઘડવામાં આવે એ કાયદાનો કોઈ વ્યક્તિ કે સંસ્થા ભંગ કરે તો વ્યક્તિને કે સંસ્થાને સજા કે દંડ કરવાનું કાર્ય કોણ કરે છે? ન્યાયતંત્ર કરે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોઈશું રાજ્ય સભાની અંદર રાજ્ય સરકારની અંદર ધારાસભામાં કુલ કેટલા અંગ છે, કેટલા ગૃહ છે? તો રાજ્ય કક્ષાએ ધારાસભામાં 1 અથવા 2 ગૃહ હોય છે. ભારતના ઘણા રાજ્યો એવા છે કે જો માત્ર ધારાસભાની અંદર 1 જ ગૃહ છે. જો 1 જ ગૃહ છે એને વિધાનસભા કહેવાય છે. તો ભારતના 3 રાજ્યો એવા પણ છે કે જે ધારાસભામાં 1 નહીં 2 ગૃહો છે: વિધાનસભા અને વિધાન પરિષદ. વિધાનસભા પણ કાયદા ઘડવાનું કામ કરે છે અને વિધાન પરિષદ પણ કાયદા ઘડવાનું કામ કરે છે. તો ભારતના એવા કયા રાજ્યો છે કે જ્યાં રાજ્ય સરકારની અંદર સરકારના અંગોમાં ધારાસભામાં 2 ગૃહો આવેલા છે: વિધાનસભા વત્તા વિધાન પરિષદ. તો ભારતના કયા રાજ્યોમાં વિધાન પરિષદ નામનું ગૃહ આવેલું છે? તો ભારતના કુલ 3 રાજ્યો જોઈએ: બિહાર, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર. તો ભારતના કુલ 3 રાજ્યો બિહાર, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર, આ 3 રાજ્યોની ધારાસભામાં 2 ગૃહો આવેલા છે: વિધાનસભા અને વિધાન પરિષદ. અને બાકીના જે રાજ્યો છે ગુજરાત, કર્ણાટક, તામિલનાડુ, બંગાળ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરાંચલ, ઝારખંડ, છત્તીસગઢ, તો આ રાજ્યોની અંદર માત્ર ધારાસભામાં 1 જ ગૃહ આવેલું છે અને એ પણ કયું? વિધાનસભા. જ્યારે બિહારમાં, ઉત્તર પ્રદેશમાં અને મહારાષ્ટ્રમાં આ 3 રાજ્યોમાં વિધાનસભા પણ છે અને વિધાનસભાની સાથે સાથે વિધાન પરિષદ પણ છે. તો આ 3 રાજ્યોની અંદર 2 ગૃહો છે. બાકીના રાજ્યોમાં ધારાસભાની અંદર માત્ર 1 જ ગૃહ છે: વિધાનસભા. તો વિધાનસભાને રાજ્ય કક્ષાએ નીચલા ગૃહ તરીકે ઓળખવામાં આવે છે અને વિધાન પરિષદને ઉપલા ગૃહ તરીકે ઓળખવામાં આવે છે. હવે વિધાનસભામાં કોણ બેસે છે? તો તાલુકા કક્ષાએ જે પ્રતિનિધિઓ ચૂંટાય છે એ પ્રતિનિધિઓ એક તો પ્રજા દ્વારા સીધા ચૂંટાયેલા હોય છે. તાલુકા કક્ષાએ જે પ્રતિનિધિઓ ચૂંટાય છે પ્રજા દ્વારા એ પ્રતિનિધિઓ વિધાનસભામાં બેસે છે. જ્યારે
જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને કોલેજના સેનેટ સભ્યો દ્વારા જે પ્રતિનિધિઓ ચૂંટાય છે એ પ્રતિનિધિઓ વિધાન પરિષદમાં બેસે છે. તો પ્રજા દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ વિધાનસભામાં અને પ્રજાના પ્રતિનિધિઓ દ્વારા જે પ્રતિનિધિઓ ચૂંટાય એ વિધાન પરિષદમાં બેસે. હવે વિધાનસભાને નીચલું ગૃહ કહેવાય છે અને વિધાન પરિષદને ઉપલું ગૃહ કહેવાય છે. હવે આ બે ગૃહો ભેગા મળી શું કામ કરે છે? તો આ બે ગૃહો ભેગા મળી રાજ્ય સરકાર રાજ્યનો અસરકારક, કાર્યક્ષમ અને પ્રત્યક્ષ વહીવટ કરી શકે તે માટે બંધારણને અનુલક્ષીને બંધારણની અંદર જે જોગવાઈ કરવામાં આવી છે જોગવાઈ પ્રમાણે આ બે ગૃહો ભેગા મળી રાજ્યની પ્રજાને અનુકૂળ પડે તેવા કાયદા ઘડવાનું કામ કરે છે. તો આ બે ગૃહોનું કામ માત્ર કાયદા ઘડવાનું છે. પણ વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, વિધાનસભાને કયું ગૃહ? તો કે ભાઈ નીચલું ગૃહ અને વિધાન પરિષદને ઉપલું ગૃહ. આ બંને ગૃહોનું કામ તો કે કાયદા ઘડવાનું. હવે રાજ્યકક્ષાએ રાજ્ય સરકારનું બીજું અંગ છે કારોબાર. તો રાજ્ય સરકારના કારોબારીમાં કોણ કોણ હોય છે? તો રાજ્ય સરકારની કારોબારીમાં રાજ્યપાલ, જેમ કેન્દ્ર સરકારની કારોબારીમાં રાષ્ટ્રપતિ હોય છે એ જ રીતે રાજ્ય સરકારની કારોબારીમાં રાજ્યપાલ હોય છે. રાજ્યપાલની સાથે સાથે રાજ્યના મુખ્યમંત્રી હોય છે. તો રાજ્યપાલ, રાજ્યના મુખ્યમંત્રી અને રાજ્યના મુખ્યમંત્રીનું મંત્રી મંડળ અને ચોથા નંબરમાં રાજ્ય કક્ષાના અધિકારી અને કર્મચારીઓનો સમાવેશ રાજ્ય સરકારની કારોબારીમાં થાય છે. તો રાજ્ય સરકારની કારોબારીમાં કોણ કોણ હોય છે? તો એક રાજ્યપાલ, બે મુખ્યમંત્રી, ત્રણ મુખ્યમંત્રીનું મંત્રીમંડળ અને ચાર રાજ્ય કક્ષાના અધિકારીને કર્મચારી. તો આ ચારે જણ ભેગા મળીને કારોબારીમાં શું કામ કરે છે? તો આ ચાર જણા ભેગા મળી કારોબારીમાં રહી અને શું કામ કરે છે? તો તમે રાજ્યોની વિધાનસભા અને વિધાન પરિષદ દ્વારા જે કાયદા ઘડવામાં આવે એ કાયદાનો અમલ રાજ્યમાં થાય તે માટેનું કામ કરે છે. તો રાજ્ય કક્ષાએ રાજ્ય સરકારની કારોબારી વિધાનસભા અને વિધાન પરિષદ દ્વારા જે કાયદાઓ ઘડવામાં આવે છે એ કાયદાનો અમલ કરાવવાનું કામ કરે છે. હવે વિદ્યાર્થી મિત્રો, રાજ્ય સરકારનું ત્રીજું અંગ છે ન્યાયતંત્ર. તો ન્યાયતંત્ર શું કામ કરે છે? તો રાજ્યોની વિધાનસભા અને રાજ્યોની વિધાન પરિષદ દ્વારા જે કાયદા ઘડવામાં આવે એ કાયદાનો રાજ્યની કોઈ વ્યક્તિ દ્વારા કે રાજ્યની કોઈ સંસ્થા દ્વારા એ કાયદાનો ભંગ કરવામાં આવે ને તો જે તે વ્યક્તિને કે જે તે સંસ્થાને સજા કે દંડ કરવાનું કામ કોણ કરે છે? ન્યાયતંત્ર. અને રાજકક્ષાના ન્યાયતંત્રની અંદર સજા કે દંડ કરવાનું કામ મુખ્યત્વે કઈ અદાલત કરે છે? તો કે ભાઈ વડી અદાલત. તો વિદ્યાર્થી મિત્રો, આપણે માત્ર આટલું યાદ તો રાખવું જ પડશે. ધારાસભાનું કામ કાયદા ઘડવાનું, કારોબારીનું કામ ધારાસભા દ્વારા ઘડેલા કાયદાનો અમલ કરવાનું કામ, અને ન્યાયતંત્ર ધારાસભા દ્વારા ઘડેલા કાયદાનો કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા દ્વારા ભંગ કરવામાં આવે તો એ વ્યક્તિને કે સંસ્થાને દંડ કે સજા કરવાનું કામ ન્યાયતંત્ર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ બોર્ડની અંદર જે ફર્મો બનાવ્યો છે, આ બોર્ડની અંદર જે ફર્મો બનાવ્યો છે એ ફર્મો તમારી નોટમાં જેસેથી ઉતારશો તો તમને સરળતાથી 100% ખબર પડશે એની હું ખાતરી આપું છું. હવે અહીંયા મેં બોર્ડની અંદર બતાવ્યું કે સરકારના ત્રણેય અંગના કાર્યો. તો આ પણ તમે તમારી નોટની અંદર નોંધ કરી દેજો. ધારાસભાનું કામ કાયદા ઘડવાનું,
ભારતમાં. તો ભારત લોકશાહી દેશ છે. ભારતમાં લોકોનું શાસન છે. એટલે બંધારણના ઘડવૈયાઓએ લોકશાહી દેશની અંદર સત્તાનું ભારતના બંધારણના ઘડવૈયાઓએ ખાસ ખ્યાલ કયો રાખ્યો છે કે ભાઈ ભારત લોકશાહી દેશ છે અને આ લોકશાહી દેશની અંદર સત્તાનું કેન્દ્રીકરણ કોઈ એક વ્યક્તિ પાસે કે કોઈ એક સંસ્થા પાસે સત્તાનું કેન્દ્રીકરણ ન થાય તે માટે કોઈ એક વ્યક્તિ પાસે કે કોઈ એક સંસ્થા પાસે દેશની તમામ સત્તાઓ આવી ન જાય તે માટે બંધારણના ઘડવૈયાઓએ સત્તા વિશ્લેષણનો સિદ્ધાંત સ્વીકાર્યો છે. સત્તાનું કેન્દ્રીકરણ ન થાય તે માટે કોઈ વ્યક્તિ કે કોઈ સંસ્થાના હાથમાં દેશની તમામ સત્તાઓ ન આવી જાય અને લોકશાહી નાબૂદ ન થાય તે માટે બંધારણના ઘડવૈયાઓએ બંધારણમાં સત્તા વિશ્લેષણનો સિદ્ધાંત સ્વીકાર્યો છે. હવે ભારતના બંધારણના ઘડવૈયાઓએ બંધારણની અંદર સત્તા વિશ્લેષણનો સિદ્ધાંત શા માટે સ્વીકાર્યો છે? તો ભારતની અંદર રહેલી તમામ સત્તાઓ કોઈ વ્યક્તિના હાથમાં ના આવી જાય, કોઈ એક સંસ્થાના હાથમાં ના આવી જાય અને સત્તાનું કેન્દ્રીકરણ ન થાય તે માટે. કારણ કે ભારત લોકશાહી દેશ છે, લોકોનું શાસન છે અને લોકશાહી દેશમાં લોકોનું શાસન હોય ક્યાં સત્તાનું કેન્દ્રીકરણ થવું જોઈએ. સત્તાનું કેન્દ્રીકરણ ન થાય તે માટે જ સત્તા વિશ્લેષણનો સિદ્ધાંત સ્વીકારવામાં આવ્યો છે. હવે સત્તા વિશ્લેષણના સિદ્ધાંતને અનુસરીએ તો બંધારણના ઘડવૈયાઓએ સત્તાનું વિશ્લેષણ થાય, સત્તાનું વિકેન્દ્રીકરણ થાય તે માટે શું કામ કર્યું છે? તો કે ભાઈ સરકારના 3 અંગો છે. બંધારણની અંદર જોગવાઈ છે કે ભાઈ સરકારના કુલ 3 અંગો અને 3 અંગોને અલગ અલગ એવા કામો આપો કે કાર્યની બાબતમાં ઝઘડા પણ ન થાય, વત્તા 3 અંગો વચ્ચે એકતા સદાય અને કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર દેશનો કે રાજ્યનો અસરકારક, કાર્યક્ષમ અને પ્રત્યક્ષ વહીવટ કરી શકે તે માટે સત્તા વિશ્લેષણનો સિદ્ધાંત સ્વીકારવામાં આવ્યો છે. તો સત્તા વિશ્લેષણના સિદ્ધાંત અનુસાર જોવા જઈએ તો ધારાસભાનું કામ માત્ર કાયદા ઘડવાનું, કારોબારીનું કામ માત્ર ધારાસભાએ ઘડેલા કાયદાનો અમલ કરાવવાનો. જ્યારે ત્રીજું અંગ છે ન્યાયતંત્ર, તો ન્યાયતંત્રનું કામ શું છે? તો કેન્દ્ર સરકારની ધારાસભા દ્વારા કે રાજ્ય સરકારની ધારાસભા દ્વારા ઘડેલા કાયદાનો કોઈ વ્યક્તિ કે સંસ્થા ભંગ કરે તો ભંગ કરનારને સજા કે દંડ કરવાનું કામ કોનું છે? ન્યાયતંત્ર. તો તમે જુઓ વિદ્યાર્થી મિત્રો, સત્તા વિશ્લેષણના સિદ્ધાંત અનુસાર જોવા જઈએ તો ધારાસભાને અલગ કામ કાયદા કરે, કારોબારીને કાયદાનો અમલ કરાવવાનો, ન્યાયતંત્રનું કામ કાયદાનો ભંગ કરનારને સજા કે દંડ કરવાનું. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે સત્તા વિશ્લેષણના સિદ્ધાંતના આધારે જોવા જઈશું તો કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર દેશની અંદર કેન્દ્ર સરકાર અસરકારક, કાર્યક્ષમ અને પ્રત્યક્ષ વહીવટ કરી શકે તે માટે કેન્દ્ર સરકાર આ 3 અંગો વચ્ચે એકતા સદાય, સુમેળ સદાય એ રીતે કેન્દ્ર સરકારને કામ કરવું. એ જ રીતે રાજ્ય સરકાર રાજ્યનો અસરકારક, કાર્યક્ષમ અને પ્રત્યક્ષ વહીવટ કરી શકે તે માટે રાજ્ય સરકારે પણ આ 3 સરકારના જે અંગો છે એ અંગો વચ્ચે એકતા સાધવાનું, સુમેળ સાધવાનું કામ રાજ્ય સરકાર કરે છે. હવે વાત એ રહી કે 3 અંગોના કાર્યો અલગ અલગ ખરા. ધારાસભા, કારોબારી ને ન્યાયતંત્ર 3ના કામ અલગ અલગ ખરા, પણ બંધારણની અંદર એવી જોગવાઈ કરવામાં આવી છે ધારાસભા ઉપર કારોબારી અને ન્યાયતંત્ર ધારે
તો ધારાસભા ઉપર કારોબારીને ન્યાયતંત્ર નિયંત્રણ રાખી શકે છે. તો મેં દાખલા તરીકે ઉદાહરણ આપ્યું છે, ધારાસભા ઉપર કારોબારી અને ન્યાયતંત્ર નિયંત્રણ રાખી શકે છે. ધારાસભા દ્વારા કોઈ એવો કાયદો ઘડવામાં આવે કે જે બંધારણને અનુરૂપ ના હોય તો એ સમય દરમિયાન ન્યાયતંત્ર ધારે કે કાયદાને રદબાતલ જાહેર કરી શકે છે. બીજા નંબરમાં ધારાસભા દ્વારા બંધારણને અનુરૂપ કાયદો ઘડવામાં ના આવે તો રાષ્ટ્રપતિ એ ઘડેલા કાયદાને મંજૂરીની મોહર મારતા નથી. તો કારોબારીની ન્યાયતંત્ર ધારે તો ધારાસભા ઉપર નિયંત્રણ રાખી શકે છે. એ જ રીતે કારોબારી અને ધારાસભા ધારે તો ન્યાયતંત્ર ઉપર પણ નિયંત્રણ રાખી શકાય છે. અને એ જ પ્રમાણે ધારાસભાની ન્યાયતંત્ર ધારે તો કારોબારી ઉપર પણ નિયંત્રણ રાખી શકાય છે. તો એક બાજુ અલગ અલગ કાર્યો કરવાના છતાંય ત્રણેય અંગો વચ્ચે એકતા સદાય, સુમેળ સદાય, પ્લસ ત્રણેય અંગો એવી રીતે એકબીજાની સાથે જોડાયેલા છે કે ત્રણેય અંગો ધારે તો એકબીજા ઉપર કાબુ રાખી શકે છે, અંકુશ રાખી શકે છે. તો ધારાસભાને કારોબારીને ન્યાયતંત્ર વગર ચાલતું નથી, કારોબારીને ન્યાયતંત્રને ધારાસભા વગર નથી ચાલતું, અને ન્યાયતંત્રને ધારાસભાને કારોબારી વગર નથી ચાલતું. છતાંય અલગ અલગ ક્ષેત્રોમાં રહી અને દરેકને અલગ અલગ કામ કરવાના, છતાં એક થઈને રહેવાનું છે. કારણ કે ભારત લોકશાહી દેશ છે અને લોકશાહી દેશની અંદર આ ત્રણ અંગો વચ્ચે એકતા સદાય એ પણ જરૂરી છે અને આ ત્રણ અંગો એકબીજા ઉપર નિયંત્રણ રાખી શકે એ બાબત પણ જરૂરી છે. કારણ કે ભારત લોકશાહી દેશ છે અને લોકશાહી દેશની અંદર લોકશાહી લાંબા સમય ટકે તે માટે સત્તા વિશ્લેષણનો સિદ્ધાંત જરૂરી છે. માટે બંધારણના ઘડવૈયાઓએ સત્તા વિશ્લેષણનો સિદ્ધાંત સ્વીકાર્યો છે. સત્તાનું કેન્દ્રીકરણ નથી. કોઈ એક વ્યક્તિના કે સંસ્થાના હાથમાં દેશની તમામ સત્તાઓ ન આવી જાય, લોકશાહી ટકી રહે તે માટે સત્તા વિશ્લેષણનો સિદ્ધાંત સ્વીકારવામાં આવ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બોર્ડની અંદર જે નોંધ કરેલી છે એ નોંધની તમારી નોટબુકની અંદર ખાસ નોંધ કરજો. પાઠ 10 આ પહેલો પીરિયડ છે, સરકારના અંગોનો આ પહેલો પીરિયડ છે. તો બોર્ડની અંદર જેટલી વિદ્યાર્થી મિત્રો નોંધ કરી છે એ નોંધને ખાસ તમારી નોટબુકમાં ઉતારજો. અસ્તુ.